નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 6/2/2024 અને આજે આપણે ખેડૂતના ખેતરની મુલાકાતે આવ્યા છીએ. મિત્રો, આપણે આગળ કીધું હતું જયારે ગમાકા બોલે ત્યારે ક્યારેય કોઈ ઉભું રહેતું નથી. આજે આપણે જે વાત કરવાના છીએ ત્યાં જીરુનું વાવેતર છે અને જીરુની અંદર આપણે એક પ્રોડક્ટ વાપરેલી છે. આ જીરાની અંદર કાળીઓ છે, ચરબી છે, આવી ગઈ અને એના પછી આપણી પ્રોડક્ટ વપરાણી છે અને એનું રિઝલ્ટ મળ્યું છે. આજની તારીખે કાળિયાનો બહુ મોટો પ્રશ્ન છે આપણા વિસ્તારની અંદર અને આ કાળિયાને જો ન્યાન્યાને ઉભો રાખવો હોય, અટકાવી દેવો હોય તો એના માટે શું કરવું એનો અભિપ્રાય છે. આપણે અહીંના ખેડૂતને મળી અને લેશું. રામ રામ દાદા. રામ રામ. હું નામ આપણું? પ્રેમજીભાઈ ભીખાભાઈ. પ્રેમજીભાઈ ભીખાભાઈ. હા. દાદા, તમારું ગામ? નાગલપર. નાગલપર, બોટાદ જિલ્લાનું? હા, બોટાદ જિલ્લો. સરસ. દાદા, મોબાઈલ નંબર બોલો તમારો. 77 81 84 હા, 77 77 81 84 93. તો દાદા, આ જીરું જે તમે વાવ્યું છે કેટલા વીઘાનું છે? 9 વીઘાનું. 9 વીઘાનું છે. અને આમાં ચરમી માટે આપણે શું કરેલું છે? આમાં શરમી માટે સાંટેલો હતો. બરોબર. કેટલા રાઉન્ડ માર્યા હતા? 2 રાઉન્ડ માર્યા હતા. હા, બરોબર. તેના પછી શું પરિસ્થિતિ થઈ? પછી કાળિયો આખામાં ફરી વળ્યો. મતલબ કાળિયો દેખાવા માંડ્યો? કાળિયો દેખાવા માંડ્યો. બરોબર છે. હવે કાળિયો આવ્યા પછી શું કર્યું? મિત્રો, તમે જોવો છો આ જે જીરું છે 9 વીઘાનું, એની અંદર કાળિયાનું એટેક છે પુષ્કળ પ્રમાણમાં તમને દેખાય છે. હવે દાદા, કાળિયો આવ્યા પછી આપણે શું કર્યું? પછી આ એગ્રી બિઝનેસ માંથી આ સાર્થક દવા લાવીને એનો રાઉન્ડ માર્યો. એગ્રી બિઝનેસ સેન્ટર બોટાદ? હા, બોટાદ ગઢડા રોડ ઉપર. ગઢડા રોડ ઉપર. પ્રતિકભાઈ. બરોબર. ત્યાંથી હું લાવ્યા? આ સાર્થક દવા લાવ્યા. સાર્થક દવા લાવ્યા. દાદા, એ કેટલી નાખી છે સાર્થક દવા પંપમાં? એ 40 નું માપ આપ્યું હતું એમને. 40 ગ્રામ? 40 ગ્રામ મમરી છે? હા, મમરી છે. બરોબર. 40 ગ્રામ મમરી છે. 40 ગ્રામ મમરી સાંટ્યા પછી એનું રિઝલ્ટ મને આ થોડુંક સારું દેખાણું. કેટલા દી થયા આ સાર્થક સાઈટું? એ 8-10 દિવસ થયા. 8-10 દી જેવું થયું છે. શું રિઝલ્ટ દેખાણું તમને? એને જે કાળી શરમી આવ્યા કે છોડ બળી ગયો હતો એની માથે ફરીને પાછા ફૂમકા આવી અને ફૂટ્યા છે. બરોબર. એ દેખાય છે. જો આયા લઈ લો કેમેરો ભાઈ, આયા વિડિયો ફૂટેલા છોડ જો. આ જે દાદાનું કેવું છે આવી આવો કે આ જે કાળિયો આવી ગયો છે એ આવું રાખ થઈ ગઈ છે. આવું થઈ કાળિયો આવે એટલે રાડવું પડે. આવી રાખ થઈ ગઈ છે. એની વચ્ચે જે છોડવા હતા એ લીલા રહી ગયા. જો આ ફૂમકી છે, આ છોડ છે, પછી આ ફૂટ્યા, આ એમને લીલો બચી ગયો. આ બીજા છોડ છે, આમાં ડાઘ બધી બેહી ગયો તો હેઠે ડાઘ છે પણ આ ઉપર નવી ફૂમકી ચાલુ થઈ ગઈ. આ વિડીયો બતાવો આગળ. આમાં તમને ક્લિયર દેખાય કાળિયો આવેલો ત્યાં ઉભો રહી ગયો. 8-10 દી થયા સાર્થક માર્યું. સાર્થક માર્યું. બરોબર છે. તો હવે આગળ બીજો રાઉન્ડ કરવાના છો? હા. શેનો? સાર્થક નો કરવાનો. સાર્થક છે એ પાછો 2 દિવસ પછી આપણે વાપરવાનું છે 40 ગ્રામ. તો મિત્રો, એક જ ભલામણ છે, બહુ ચરમીનો પ્રશ્ન હોય કે દેખાવા મળ્યું હોય તો ટાટાનું સાર્થક છે એ 40 ગ્રામ વાપરવા જેવું છે. તમારે શું ભલામણ છે? વાપરે તો ફાયદો થાય એવું છે? ખરેખર ફાયદો થાય તો આ વાપરવા છે સાર્થક. ચરમી માટે આડાહોળા ફાફા મારવા કરતા સાર્થક ટાટાનું વપરાય જાય તો ન્યાન ઉભી રહી જાય, આપણું જીરું છે એ બચી જાય, પાકી જાય. ખૂબ ખૂબ આભાર દાદા. ધન્યવાદ. ધન્યવાદ. આભાર.